નમસ્કાર, મની મેનેજરના સ્પેશિયલ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું ને આ એપિસોડમાં આપણે ખાસ વાત કરવાના છે કે તમારા પોર્ટફોલિયોમાં મિડ અને સ્મોલ કેપના ફંડનું શું મહત્ત્વ હોય છે, તમારા પોર્ટફોલિયોમાં મિડ અને સ્મોલ કેપના કેટલા રોકાણ હોવા જોઈએ અને એનાથી કેવા રિટર્ન જનરેટ થઈ શકે છે અને આ અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે આપનું. અને આપણે ઓલવેઝ કહીએ છીએ કે હા, તમે લાર્જ કેપમાં નિવેશ કરો, તમે એક એસેટ એલોકેશન એવી રીતે કરો કે તમને એક બેલેન્સ પોર્ટફોલિયો મળે. પણ એમાં જે આપણે જે કોમ્પોનન્ટ જોઈએ છે બ્રોડર માર્કેટ્સનું, અને એ છે મિડ અને સ્મોલ કેપનું એક કોમ્પોનન્ટ થતું હોય છે જે એક સારું આલ્ફા જનરેટ કરે છે, જેમાં રિસ્ક પણ વધારે હોય છે. પણ આમાં નિવેશ કરવું જરૂરી છે બિકોઝ એ તમારા જે પોર્ટફોલિયો છે ને એક લિફ્ટ કરી શકે છે. કઈ રીતના તમે જોશો, તમારા મત મુજબ મિડ અને સ્મોલ કેપનો રોલ શું હોય છે? જો આપણે જો એ ફંડ્સ રાખવા હોય આપણા પોર્ટફોલિયોમાં, કઈ રીતના તમારા કેપિટલ અપ્રિસિએશનને હેલ્પ કરી શકે છે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું ને સમરાઇઝ કર્યું. અને આઈ ઓલ્સો એમ વિથ અ વ્યૂ કે મિડ ને સ્મોલ કેપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ટુડેઝ ટાઈમ. કારણ કે જો મિડ ને સ્મોલ કેપ વિલ ગીવ યુ હાયર રિટર્ન્સ દેન ધી એવરેજ એન્ડ દેન ધી લાર્જ કેપ સેગમેન્ટ. હિસ્ટોરિકલી આપણે જોયું છે કે લાર્જ કેપ ઇઝ એકચ્યુઅલી મેન્ટ ટુ ગીવ યુ ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ, બટ વિથ સ્ટેબિલિટી અને કન્સિસ્ટન્સી. લાર્જ કેપ્સ તમને અનફોર્ચ્યુનેટલી જે આલ્ફા જોઈએ છે કે જે 15% કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ છે, ગ્રેટર દેન 15% કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ, એ તમને કન્સિસ્ટન્ટલી તમને લાર્જ કેપ નહીં આપી શકે. લાર્જ કેપ્સ 15% ને અબાવ આપી શકશે, યસ, બટ ઇટ વિલ પરફોર્મ ઇન સાયકલ્સ. પણ મિડ ને સ્મોલ કેપ એવું સેગમેન્ટ છે કે તમને લોંગ ટર્મ અગર તમે સરખી રીતના તમે ટાઈમ કરો છો, તમે સરખી રીતના પકડીને રાખો છો, તો તમને લોંગ ટર્મ 15% ને 15%ની ઉપર કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ બહુ સારી રીતના કન્સિસ્ટન્ટલી જનરેટ કરીને આપે છે. હવે દર્શકો માટે પહેલા તો લેટ્સ ગો વિથ ધ બેસિક્સ. જો લાર્જ કેપ કેને કહેવાય? કે લાર્જ કેપ બેઝિકલી એ કંપનીઝ કહેવાય છે કે હવે એક બહુ મજાનો ડેટા આપું છું મેમ. જો મેં 10 યર્સનું ડેટા કાઢ્યું ફ્રોમ 2015 ટુ 2020-25, ઓકે. અને મેં 10 યરનું ડેલી રોલિંગ રિટર્ન્સ કાઢ્યું. એટલે હરેક આ જે પીરિયડ આ 10 વર્ષમાં 2015 થી લઈને 2025માં આ એવરી ડે 10 યર ડેલી રોલિંગ રિટર્ન્સ મેં કાઢ્યા. એમાં શું દેખાય છે કે મિડ ને સ્મોલ કેપ્સ હેવ જનરેટેડ ગ્રેટર દેન ઇક્વલ ટુ 15% કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ 60% અને 44% ઓફ ધ ટાઈમ પીરિયડ. એટલે 60% ઓફ ધીસ એન્ટાયર 10 યર્સ મિડ કેપ્સ હેવ જનરેટેડ મોર દેન 15% કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ. અને આ 10 વર્ષમાં 44% ઓફ ધ ટાઈમ પીરિયડ સ્મોલ કેપ્સ હેવ જનરેટેડ ગ્રેટર દેન 15% કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ. હવે આને હું લાર્જ કેપથી કમ્પેર કરવા જાઉં તો લાર્જ કેપે 15%ની ઉપર સિર્ફ 14% જ રિટર્ન્સ આપ્યું છે ઇન ધીસ એન્ટાયર ટાઈમ પીરિયડ. ઓકે. નંબર 2, કે આ 10 વર્ષના પીરિયડમાં મિડ કેપ્સ હેવ actually outperformed large cap index 98% of the time period. અને સ્મોલ કેપ ઇન્ડેક્सेस આઉટપરફોર્મ ધ લાર્જ કેપ સેગમેન્ટ 69% ઓફ ધ ટાઈમ પીરિયડ. એટલે આ બે ડેટા શું કહે છે? નંબર 1, કે મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સ કન્સિસ્ટન્ટલી તમને ગ્રેટર દેન ઇક્વલ ટુ 15% કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ આપવાની ક્ષમતા રાખે છે, આઉટ પરફોર્મિંગ રિટર્ન્સ આપવાની ક્ષમતા રાખે છે. અને પ્લસ આ જે 15% જે કહું છું ગ્રેટર દેન ઇક્વલ ટુ 15%, એ કન્સિસ્ટન્ટલી આપવાની ક્ષમતા રાખે છે. સો આઈ ફીલ ઇન ટુડેઝ ટાઈમ વેર કે હવે ફોર એક્ઝામ્પલ મેડિકલ ઇન્ફ્લેશન લઈ લો, વિચ ઇઝ 12-15% રેન્જમાં આવી જતું હોય છે. હવે કોઈને છોકરાઓને અબ્રોડ મોકલવા હોય ભણવા માટે, એનું પણ ઇન્ફ્લેશન ઇઝ અરાઉન્ડ 12-15%. એજ્યુકેશન ઇન્ફ્લેશન એવા રેન્જમાં આવી જતું હોય છે. સો તમને જે હાઈ ઇન્ફ્લેશન પ્રોડક્ટ્સ અને જે હાઈ ઇન્ફ્લેશન સેગમેન્ટ્સ જે છે જેને બીટ કરવું હોય તો મિડ ને સ્મોલ કેપમાં એક્સપોઝર તો લેવું જ પડશે. જી, તો તમારે મિડ અને સ્મોલ કેપમાં એક એક્સપોઝર તો રાખવું જ પડશે. કયા રેશિયોમાં? ઓફકોર્સ ઇટ વિલ ડિફર ફ્રોમ પર્સન ટુ પર્સન. પણ અહીંયા જે ટોટલ પોર્ટફોલિયોમાં છે, જો આ સેગમેન્ટ તમારું નહીં હોય તો એ તમારું આલ્ફા જનરેટ નહીં કરી શકે. એ એકચ્યુઅલી તમારા રિટર્ન્સમાં એક સ્પાઇક પર લાવી શકે છે અલોંગ વિથ ધ ઇન્ફ્લેશન લેવલ્સની સાથે આપણે જો સરખામણી કરીએ તો. પણ આપણે જો જોઈએ ઋષભ,
અત્યારના જે માર્કેટનો અત્યારના જે ટ્રેન્ડ રહ્યો છે અનસર્ટન આખું 2025 પર જોઈએ તો આપણે અનસર્ટન્ટી એટલી વાર બધું બોલ્યા છે માર્કેટમાં. જો હું પણ રોજની મારી જો મારું કામ જો તો એક વર્ડ તો એક દિવસમાં બે વખત આપણે બોલીએ છીએ બિકોઝ ટાઈમ્સ આર અનસર્ટન, રાઈટ? બિકોઝ વી ડોન્ટ નો. અમુક અનસર્ટન્ટી હોય છે કે જે આપણને ખબર હોય છે કે આ ઇવેન્ટ પછશે પછી આપણને એક ક્લેરિટી આવશે. અમુક એક પ્રોલોંગ્ડ થતી જાય છે ને એટલા જ લીધે માર્કેટમાં આપણે એક થોડું અનસર્ટન ફેઝ જોયો છે કે વી ડોન્ટ નો કે કઈ રીતના એના પછી એક રિઝોલ્વ થાય છે, પછી કઈ રીતના માર્કેટ અનફોલ્ડ થશે. એ ટાઈમ્સમાં અત્યારના આપણે લાર્જ કેપ પર વધારે ધ્યાન આપી રહ્યા છીએ, રાઈટ? તો લાર્જ કેપ વર્સસ આપણે જે તમે બ્રોડર માર્કેટ્સની વાત કરી રહ્યા છો, સ્મોલ ટુ મિડ કેપ, રિટર્ન્સ વાઇઝ આપણે જો જોઈએ તો બંને રિટર્ન સારા જ આપ્યા છે. અત્યારના સિચ્યુએશનની હું વાત કરી રહ્યો છું. કઈ રીતના તમે જોશો જો તમારે સુપરલેટિવ નેચરનું જો રિટર્ન આ પીરિયડમાં જો જોવું હોય તો શું લાર્જ કેપે આપ્યું છે કે બ્રોડર માર્કેટ્સ આપ્યું છે? સપોઝ લાસ્ટ 15 to 18 મંથ્સની આપણે જો વાત કરીએ તો. Preeti, 15 to 18 months ની વાત કરીએ તો there is no doubt about it કે large caps have actually outperformed mid and small caps. This is number one. નંબર 2, તમે જે કહો છો કે અનસર્ટન ટાઈમ્સ છે, અનસર્ટન્ટી છે માર્કેટ્સમાં ક્લિયર ડિરેક્શન નથી આવી રહી કે ક્યારે માર્કેટ્સ ઉચકાશે નહીં, અને હવે ઇટ્સ હાઈ ટાઈમ કે માર્કેટે ઉચકાવવું જોઈએ. આન્સર ઇઝ યસ. પણ એકચ્યુઅલી ઓન ધી અધર સાઇડ હું એવી રીતના ઇન્વેસ્ટર્સને હું મારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કરું છું અને રેકમેન્ડ કરું છું કે અનસર્ટન ટાઈમ્સ આર યોર બેસ્ટ ફ્રેન્ડ એકચ્યુઅલી. કારણ કે અનસર્ટન ટાઈમમાં જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા બનાવી શકો છો. હિસ્ટોરિકલી કોઈએ પણ બુલ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા નથી બનાવ્યા. જેને પણ પૈસા બનાવ્યા છે એને અનસર્ટન ટાઈમ્સમાં, બેર માર્કેટ્સમાં, કરેક્શન પીરિયડમાં, વેધર ઇટ ઇઝ અ ટાઈમ કરેક્શન, પ્રાઇસ કરેક્શન, એવા પોકેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને who have stayed put for the long term, say 3 years, 5 years, 7 years, 10 years, they have made tremendous amount of money, Preeti. So number one, at this point of time, large caps have outperformed mid and small caps. Answer is a yes. પણ મારા ખ્યાલમાં valuations are not very cheap, nor are they very expensive at this point of time. Markets are fairly reasonable. ઘણા બધા એવા સેગમેન્ટ્સ છે, ઘણા બધા સેક્ટર્સ છે, especially મારા હિસાબથી small cap segment is quite reasonably priced at this point of time. So I see tremendous upside opportunity જ્યારે માર્કેટમાં bull run આવશે. And we don't expect a bull run to come કે 3 મહિનામાં કે 4 મહિનામાં થટ કરીને માર્કેટ ઉચકાઈ નથી જવાનું. It is going to take some time. Probably, towards the mid of next year, we may see a good upside opportunity in the market. પણ ત્યાં સુધી I think this is a very good accumulation phase, especially in the mid and small cap segment. Ultimately, yes, તમે જે પહેલા પણ કીધું કે ડાયવર્સિફિકેશન કરવું જોઈએ, એસેટ એલોકેશન કરવું જોઈએ. યસ, ડાયવર્સિફિકેશન ઇઝ ધ કી. પણ at the same time, I feel કે તમે mid and small cap you cannot completely ignore in this point of time. કારણ કે mid and small caps ની એવી ક્ષમતા છે to give you much higher alpha and much higher returns over the longer period of time. So I feel at this point of time તમે completely આખું તમે પોર્ટફોલિયો mid and small cap માં ટિલ્ટ નહીં કરી નાખતા. પણ જે રિસ્ક લઈ શકે છે, જેની પાસે 8 થી 10 વર્ષનો સમય છે, એ એનીવેર બિટવીન જો 25 to 50% લાર્જ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, એન્ડ ધ રેસ્ટ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ મિડ એન્ડ સ્મોલ કેપ્સ. પણ એટલીસ્ટ મિનિમમ 25% એલોકેશન લાર્જ કેપમાં હોવું જોઈએ. ધીસ ઇઝ માય હમ્બલ ઓપિનિયન. તો લાર્જ કેપમાં ઓફકોર્સ તમારે એક પોર્શન તો રાખવો જ પડશે બિકોઝ હ્યુમન સાયકોલોજી છે કે ઇન્વેસ્ટર સાયકોલોજી છે. બિકોઝ માર્કેટે રિટર્ન્સ હમણાં ઓફ લેટ નથી આપ્યા કે ચલો હમણાં આ સેક્ટર ચાલે છે તો બધું હું હમણાં કરી દઉં, અહીંયા સ્વિચ કરી દઉં અને અહીંયા હું કામ કરું. પણ એવી રીતે નથી થતું. તમારે જો એક તમારે સિક્યોરિટી ક્વોટન્ટ જોઈતો હોય લોંગ ટર્મ માટે તો લાર્જ કેપમાં તો આપણે નિવેશ રાખવું જ પડશે. અને યસ, જે મેં પહેલાં જ કહ્યું રિષભ કે આપણે રેશિયોઝ ઓફકોર્સ ચેન્જ કરી શકીએ છીએ અકોર્ડિંગ ટુ આર ગોલ્સ, અકોર્ડિંગ ટુ ટાઈમ્સ, અકોર્ડિંગ ટુ માર્કેટ મૂવમેન્ટ. પણ અત્યારના વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જો જોઈએ બ્રોડર માર્કેટ્સને, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ જેટલું કરેક્શન લાર્જ કેપમાં આવ્યું છે એટલું બ્રોડર માર્કેટ્સમાં આપણે જોયું નથી. સો અત્યારને તમે કહ્યું કે ઓફકોર્સ આલ્ફા જનરેટ કરે છે, પણ જેને આજથી શરૂઆત કરવી હોય કે જેને નિવેશ કર્યું હોય, કઈ રીતના આ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા નજર રાખીને કરવું જોઈએ? પણ એક એ સેગમેન્ટ છે, પણ જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં જ થ્રુ કરતા હોય તો એ પણ વરી કરવાની જરૂર છે કે નહીં? ને કેટલો કોટન તમે અત્યારની સિચ્યુએશનમાં રાખશો અહીંયા બ્રોડર માર્કેટ્સમાં નિવેશ?
Preeti, from an valuation point of view, large caps are quite reasonably priced. This is number one. अगर from purely from valuation point of view, तो large cap is quite reasonable at this point of time. પછી આવે છે small cap ને પછી આવે છે mid cap. So large caps માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે કમ્ફર્ટેબલી, આન્સર ઇઝ અ યસ. સ્મોલ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે કમ્ફર્ટેબલી, આન્સર ઇઝ અ યસ. પણ એટ ધ સેમ ટાઈમ મિડ કેપ ઇઝ સ્લાઇટલી એક્સપેન્સિવ કમ્પેર્ડ ટુ સ્મોલ કેપ્સ એન્ડ લાર્જ કેપ. તો મિડ કેપમાં એટલું હમણાં અગ્રેસિવ નથી થવા માંગતો. અગર કોઈને અગ્રેસિવ બેટ્સ લેવું હોય તો આઈ વુડ સ્ટીલ ગો ફોર લાર્જ કેપ્સ એન્ડ સ્મોલ કેપ્સ. ધીસ ઇઝ વોટ આઈ વુડ સજેસ્ટ. પણ એટ ધ સેમ ટાઈમ મેં પહેલા પણ કહ્યું હતું કે સ્ટીક વિથ યોર ગોલ. તમારું શું છે, ટાઈમ હોરાઇઝન શું છે, તમારું રિસ્ક એપેટાઇટ શું છે, અને પછી તમે બેઝડ ઓન યોર એસેટ એલોકેશન તમે પછી ડિસાઇડ કરો કે મારે વધારે સ્મોલ કેપમાં જવું કે લાર્જ કેપમાં જવું કે મિડ કેપમાં જવું. પણ આઈ ફીલ કે લાર્જ કેપ કેન નોટ બી કમ્પ્લીટલી ઇગ્નોર, કારણ કે large, mid, and small cap will perform in cycles. Historically, mid and small caps have been more volatile and cyclical. Absolutely. અમે એવા પણ પીરિયડ જોયા છે કે મિડ એન્ડ સ્મોલ કેપ્સ હેવ ગિવન નો રિટર્ન્સ ફોર 6-7 years એટ અ સ્ટ્રેચ. તો બધું જ તમે મિડ ને સ્મોલ કેપમાં નાખી દો, એ પણ ઇઝ નોટ ધ રાઇટ થિંગ ટુ. સો આઈ ફીલ કે ધ આઈડિયલ એલોકેશન ઇન લાર્જ કેપ વુડ બી 25-50%. અગર જે હાઈ રિસ્ક લઈ શકતા હોય તો તમે 25% તમે લાર્જ કેપમાં રાખો અને દેન યુ કેન ડિવાઈડ ધ રેસ્ટ ઇન્ટુ મિડ એન્ડ સ્મોલ કેપ. પણ જે એટલું હાઈ રિસ્ક નથી રહી શકતા, જે કાઇન્ડ ઓફ લાઈક બેલેન્સ્ડ પોર્ટફોલિયોના અપ્રોચથી આગળ વધવા માંગે છે, તો આઈ ફીલ કે 50% તમે લાર્જ કેપમાં રાખો, 25% તમે મિડ કેપમાં રાખો અને 25% તમે સ્મોલ કેપમાં રાખો. પણ આઈ સ્ટીલ ફીલ કે mid caps are slightly expensive at this point of time. I'm more comfortable towards large caps and small caps at this point of time, Preeti. તો મે બી મિડ કેપ અત્યારના એક સ્લાઇટલી એક્સપેન્સિવ ઝોનમાં છે, પણ લાર્જ કેપ અને સ્મોલ કેપને તમે જરૂરથી અત્યારના ઇન્કોર્પોરેટ કરી શકો છો તમારા પોર્ટફોલિયોમાં નિવેશ માટે. પણ કોઈ પણ ક્લાસ હોય, પછી લાર્જ કેપ હોય, મિડ હોય કે સ્મોલ કેપ હોય, એક સાયકલ હોય છે, એક સેક્ટર રોટેશન હોય છે, પછી એની સાથે એક સાયકલ હોય છે અને એક વોલેટાલિટીનો પણ પોર્ટન્ટ રહેતો હોય છે. જો એ બેરોમીટર્સ આપણે રાખવા હોય અત્યારના નજરમાં, તો ક્યાં સૌથી વધારે વોલેટાલિટી તમે અત્યારના જોઈ રહ્યા છો, ક્યાં તમે એ સાયકલ કઈ મોડ પર અત્યારના જોઈ રહ્યા છો, અને જો એ પ્રમાણે આપણે નજર રાખવી હોય તો પણ તમે કહેશો કે લાર્જ અને સ્મોલ કેપમાં જ અત્યારના ધ્યાન રાખવું જોઈએ અને મિડ કેપમાં તમે કઈ રીતના નજર રાખશો? પ્રીતિ, આઈ વુડ સ્ટીલ સજેસ્ટ કે તમે ડાયવર્સિફાય કરો સરસ રીતના. તમે જ્યારે પોર્ટફોલિયો તમે બનાવો, તો હું એવી રીતના રેકમેન્ડ કરું છું કે 3 ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજીસ હોવી જોઈએ. ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ નહીં, ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજીસ આઈ એમ સેઇંગ વેરી સ્પેસિફિકલી. એટલે ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજીમાં પછી મલ્ટી કેપ ફંડ્સે આવી જાય, ફ્લેક્સી કેપ ફંડ્સે આવી જાય, ફોકસ ફંડ આવી જાય, લાર્જ એન્ડ મિડ કેપે આવી જાય, વેલ્યુ કોન્ટ્રા ફંડ્સે આવી જાય. તો ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજીસમાં ઘણું બધું આવી જતું હોય છે. સો ધીસ ઇઝ વોટ આઈ વુડ સજેસ્ટ. જેને હમણાં એક પોર્ટફોલિયો ક્રિએટ કરવો હોય તો 3 તમે ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજીસ કરો, એક મિડ કેપ ફંડ રાખો અને એક સ્મોલ કેપ ફંડ રાખો. હવે ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજીમાં તમે એક વેલ્યુ ફંડ રાખો, તમે એક કોન્ટ્રા ફંડ રાખો, રાઈટ, અને એક બ્લેન્ડેડ સ્ટ્રેટેજી, એટલે વિચ ઇઝ અ મિક્સ ઓફ વેલ્યુ એન્ડ ગ્રોથ, એવી એક સ્ટ્રેટેજી રાખો. અને તમે જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપનું જે ફંડ ચૂઝ કરો છો, તો એ પ્યોરલી ગ્રોથ ઓરિએન્ટેડ ફંડ તમે ચૂઝ કરો. વેલ્યુ ઓરિએન્ટેડ મિડ ને સ્મોલ કેપ ફંડ્સ નહીં ચૂઝ કરો. સો આ જે પોર્ટફોલિયો મેં એ 5 ફંડનો કીધો, આઈ વુડ સજેસ્ટ કે 20% એલોકેશન ઈચ, એટલે 60% ટુવર્ડ્સ ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજીસ, 20% ટુવર્ડ્સ પ્યોર મિડ કેપ ફંડ અને 20% ટુવર્ડ્સ પ્યોર સ્મોલ કેપ ફંડ. સો તમે આનું આખું અંડરલાઇનિંગ પોર્ટફોલિયો અગર જોશો ને, એનું મિક્સ અગર જોશો ને તમે, તો મોટા મોટી તમને 40-50% તમને લાર્જ કેપ એક્સપોઝર આપી દેશે અને રેસ્ટ તમને મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર આપી દેશે. ઓકે, સો આઈ વુડન્ટ, હું એવી રીતના રેકમેન્ડ નહીં કરું કે તમે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ કે તમે મિડ કેપ પર જ ફોકસ કરો કે સ્મોલ કેપ પર ફોકસ કરો. નો, દેટ ઇઝ નોટ હાઉ વોટ આઈ વુડ રેકમેન્ડ. ડાયવર્સિફિકેશન ઇઝ ધ કી. તમે એવી રીતના પોર્ટફોલિયો બનાવો
વિચ ઇઝ મોર ફ્લેક્સિબલ, અને ફંડ મેનેજરને ફ્લેક્સિબિલિટી આપો કે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એ લાર્જ કેપથી મિડ કેપમાં શિફ્ટ કરી શકે અને મિડ કેપથી સ્મોલ કેપમાં શિફ્ટ કરી શકે, રાઈટ? સો ધીસ ઇઝ વોટ આઈ વુડ રેકમેન્ડ. આ 5 મ્યુચ્યુઅલ ફંડનું તમે પોર્ટફોલિયોમાં ઇક્વલ એલોકેશનથી તમે આગળ વધો. તમે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ લમસમ પે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, એસઆઈપી કરી શકો છો, એસઆઈપી ટોપઅપ કરી શકો છો. સો આઈ એમ વેરી કમ્ફર્ટેબલ વિથ ઓલ 3 મેથોડોલોજીસ, વેધર ઇટ ઇઝ એસઆઈપી ટોપઅપ અને લમસમ, કારણ કે મોટી વેલ્યુએશન્સ આર ક્વાઇટ રિઝનેબલ ઇન ધ માર્કેટ. સો આઈ ફીલ કે જ્યારે માર્કેટનું એક બુલરન આવશે, આઈ ફીલ ત્રણેય સેગમેન્ટ, ઓફકોર્સ ઇટ વિલ સ્ટાર્ટ વિથ લાર્જ કેપની એક ફર્સ્ટ બુલરન આવશે, ફોલોડ બાય મિડ કેપ્સ એન્ડ ફોલોડ બાય સ્મોલ કેપ. પણ જ્યારે પ્રોપર બુલરન આવશે, પ્રોબેબલી સમવેર ઇન 2026, આઈ ફીલ કે બધા જ સેગમેન્ટ વિચ ઇઝ લાર્જ, મિડ એન્ડ સ્મોલ વિલ બેનિફિટ ટ્રીમેન્ડસલી. સો તો પછી અહીંયા કોઈ કેટેગરીઝ ઓફ ફંડ્સ તમે ઓફકોર્સ આપી છે, કોઈ નજરમાં છે કે અત્યારના જો નિવેશ કરવું હોય તો તમે કયા ફંડ્સ એવા સજેસ્ટ કરી શકો જે, અને કેટલા રેશિયોમાં તમે કહેશો કરવું જોઈએ અહીંયા? હું પહેલા તો મિડ કેપ ને સ્મોલ કેપ લઈ લઉં છું, પ્રીતિ. મને મિડ કેપમાં ઈડલવાઇઝનું જે મિડ કેપ ફંડ છે, મને એ બહુ ગમે છે. અને બીજું એક મોતીલાલ ઓસવાલનું મિડ કેપ ફંડ છે, મને એ પણ બહુ ગમે છે ઓન ધી એક્ટિવ સાઇડ. અગર કોઈ પેસિવ સાઇડમાં પૂછશે તો ઈડલવાઇઝનું જે મોમેન્ટમ ઇન્ડેક્સ ફંડ છે, વિચ ઇઝ મોમેન્ટમ 150 ઇન્ડેક્સ, ઇઝ સમથિંગ વોટ આઈ રિયલી લાઇક ઇન ધ મિડ કેપ સ્પેસ. અગર સ્મોલ કેપમાં જોવા જાઓ તો મને ડીએસપીનું સ્મોલ કેપ ફંડ મને બહુ ગમે છે, અને ઇન્વેસ્કોનું સ્મોલ કેપ ફંડ ઇઝ સમથિંગ વોટ ઓલ્સો આઈ ટ્રાય. અને અગર કોઈ પેસિવ સાઇડમાં જવા માંગતું હોય તો મિરાઈ એસેટનું જે સ્મોલ કેપ મોમેન્ટમ ક્વોલિટી ફંડ છે, દેટ ઇઝ ઓલ્સો સમથિંગ વોટ આઈ રિયલી લાઈક. સો અગર કોઈ મિડ કેપ ને સ્મોલ કેપમાં એક્ટિવ ને પેસિવમાં જવા માંગે છે, તો ધીઝ આર ધ ફંડ્સ વોટ આઈ રેકમેન્ડ. ફ્લેક્સી કેપ એઝ અ કેટેગરીમાં આઈ રિયલી લાઈક ફ્રેન્કલિન ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ મને ગમે છે, એચડીએફસીનું ફ્લેક્સી કેપ ફંડ મને ગમે છે, અને પરાગ પારેખનું પણ ફ્લેક્સી કેપ ફંડ મને બહુ ગમે છે. અને વેલ્યુ સાઇડમાં અગર પૂછો વેલ્યુ ને કોન્ટ્રામાં, તો મને ઇન્વેસ્કો ઇન્ડિયાનું કોન્ટ્રા ફંડ મને બહુ ગમે છે. અને મને વેલ્યુમાં બે ફંડ વિચ ઇઝ એચએસબીસી વેલ્યુ ફંડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ વેલ્યુ ફંડ ઇઝ સમથિંગ વોટ આઈ રિયલી લાઈક. સો આ જે મેં ફંડ જે 8-10 ફંડ્સ મેં કીધા, એ બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી. યુ જસ્ટ હેવ ટુ પિક વન ફંડ ફ્રોમ ઈચ ઓફ ધ કેટેગરી એન્ડ મેક યોર ઇન્વેસ્ટમેન્ટ. પહેલો જે ઈમેલ આવ્યો છે રિષભ, એ આવ્યો છે, દર્શક મિત્રોએ નામ નથી લખ્યું, ખાલી એમનું ઈમેલ એડ્રેસ લખ્યું છે. આઈ ડોન્ટ નો કેમ તમે નામ નથી લખ્યું, પણ તમારે આઈ ડોન્ટ નો હાઇડ કરવું હતું તમારું નામ, આઈ ડોન્ટ નો, પણ premind@gmail.com પરથી આ એક ઈમેલ આવ્યો છે. હવે એમને શું લખ્યું છે કે એમનું 55 વર્ષની એમની ઉંમર છે, 25 લાખની લોનનું ઈએમઆઈ છે, જે અને ચાલુ છે, 25,000 એ ચાલુ ભરે છે ઈએમઆઈ તરફ. સાથે જ બે દીકરીઓ છે જેમના લગ્ન બાકી છે, 4,000નું પેન્શન આવશે એમ કહી રહ્યા છે, ને 1,70,00,000નું એમનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં છે. હવે અત્યારનો જે એમનો ઘર ખર્ચ છે 30,000 રૂપિયા છે પર મંથ, અને આ કોર્પસ એક કહી રહ્યા છે કે યોગ્ય છે કે નહીં, કે એમને વધારેની જરૂર પડશે જેટલા એમને ખર્ચા આગળ જતાં પ્રોડિક્ટ કર્યા છે. રિષભ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો એમનું રોકાણ? પ્રીતિ, હું સિમ્પલ અગર મેથ્સ કેલ્ક્યુલેટ કરું તો એમનું જે 25,000નું જે મહિનાનું જે ઇન્સ્ટોલમેન્ટ જે ભરી રહ્યા છે ટુવર્ડ્સ ધ લોન વિચ ગોઝ વાયા ઈએમઆઈ રૂટ, અને જે 30,000નું જે મંથલી એમના ઘરના ખર્ચા છે, ટોટલ હું કરું તો 55,000 એમના ખર્ચા આવે છે. અગર હું રાઉન્ડ ફિગર કરું તો 60,000 હું કરું ઓવરઓલ મહિનાના, તો અરાઉન્ડ 7,20,000 એમના એન્યુઅલ ખર્ચા થાય છે. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, એમનું જે મ્યુચ્યુઅલ ફંડનું પોર્ટફોલિયો છે વિચ ઇઝ 1,70,00,000, અગર એમાં હું હવે એમને ક્લિયરલી લખ્યું નથી કે મ્યુચ્યુઅલ ફંડ એમને કયા મ્યુચ્યુઅલ ફંડ કર્યા છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ આવી જાય છે જે 7-8% રિટર્ન્સ આપે છે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ આવી જાય છે વિચ કેન ગીવ 12-15% એન્ડ 15% ને અબાવ ઓલ્સો, અને હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ આવી જાય. સો આઈ રિયલી ડોન્ટ નો કે કયા મ્યુચ્યુઅલ ફંડ્સમાં એમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો હું જસ્ટ અઝ્યુમ કરું છું કે માની લો કે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, અને હું એક અઝમ્પશન લગાડું છું કે માની લો કે એમને 10%નું એન્યુઅલ રિટર્ન આવતું હોય, તો 1 કરોડ
17 લાખ 1,70,00,000 પર અગર હું 10%નું સિમ્પલ હિસાબ લગાડું તો 17 લાખ રૂપીઝ થાય છે. તો આમ જોવા જઉં તો અગર ટેક્સ વેક્સ બધું હું કાઢી નાખું તો 7,20,000 જે એન્યુઅલ એમના જે ખર્ચા છે, જે લોનનું જે ઇન્સ્ટોલમેન્ટ ભરે છે પ્લસ જે ઘરના ખર્ચા છે 30,000, એ મારા ખ્યાલમાં કમ્ફર્ટેબલી ફૂલફિલ કરી નાખશે. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, એમના જે દીકરીઓના જે લગ્નના જે ખર્ચા છે, મારા ખ્યાલમાં ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ટુ ફુલફિલ ફ્રોમ ધ કરંટ 1,70,00,000. મારા ખ્યાલમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ અને વધારે પૈસાની એમને જરૂરત પડશે, કારણ કે લેટ્સ નોટ ફર્ગેટ કે આ જે 55,000-60,000 છે એના પર આપણે ઇન્ફ્લેશનને લગાડવું પડશે, રાઈટ? સો ટાઈમ, ચલો આપણે 25,000 પર ઈએમઆઈ પર ના લગાડીએ અને 30,000 પર લગાડીએ તો ઇન્ફ્લેશન તો હાઉસહોલ્ડ ખર્ચા પર લાગશે જ લાગશે. સો કીપિંગ ઇન્ફ્લેશન ઇન માઇન્ડ અને જે ખર્ચા દિવસ પર મહિના પર મહિના અને વર્ષ પર વધશે, મારા ખ્યાલમાં 1,70,00,000 વિલ બી ક્વાઇટ કટ ટુ કટ. દીકરીઓના લગ્ન માટે ક્યાંક આમાંથી કાઢવામાં જગ્યા નથી. અધરવાઇઝ તમે તમારી કેપિટલ ઇન સમ યર્સ જ તમે કમ્પ્લીટલી ઇરોડ કરી નાખશો. અગર દીકરીઓના લગ્નના ખર્ચા તમને ઇનકોર્પોરેટ કરવા હોય તો એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે. ધીસ ઇઝ વોટ માય હમ્બલ ઓપિનિયન ઇઝ. તો યસ, તમારું મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું રોકાણ છે અમને ખબર નથી, પણ જે રીતના અમે જનરલ તમને જે વ્યૂ આપી રહ્યા છે કે તમારે એક થોડું એડિશનલ રોકાણ કરવું પડશે ને એક મોર ડિટેલ અપ્રોચ રાખીને તમારે અત્યારના હવે કામકાજ કરવું પડશે, તો જ તમે તમારા કોર્પસ માટે ને તમારી એમાં જરૂરિયાત જે છે એ તમે મીટ કરી શકશો. નકુલ પટેલ એ કહી રહ્યા છે કે એમનો જે સવાલ છે, એમને 5 થી 10 વર્ષ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે, તો એવા 5 એક ફંડ જો તમે એમને સૂચવી શકો. હવે એમનું અર્લિયર કોઈ રોકાણ છે નથી, બીજા શું એમના કમિટમેન્ટ્સ છે એ પણ આપણને ખબર નથી, પણ કઈ રીતના તમે અહીંયા એમને હેલ્પ કરી શકો? પ્રીતિ, આ ક્વેશ્ચન હું 2 ભાગમાં આન્સર કરવા માંગુ છું. અગર જો 5 વર્ષનું જ અગર ટાઈમ હોરાઇઝન હોય તો પછી આઈ સજેસ્ટ કે તમે આઈધર લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ પર સ્ટિક કરો યા ફિર તમે બેલેન્સ એડવાન્ટેજ ફંડ વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ પર સ્ટિક કરો. કારણ કે ઇક્વિટી માર્કેટ્સ વિલ બી વોલેટાઇલ. જસ્ટ બીકોઝ લાર્જ કેપ છે, that does not mean કે લાર્જ કેપ will be less volatile. It will be volatile as an equity market. સો આઈ ફીલ કે 5 વર્ષનો જ ટાઈમ હોરાઇઝન હોય તો તમે થોડું લાર્જ કેપ જોઈ શકો છો અને થોડું બેલેન્સ એડવાન્ટેજ ફંડ જોઈ શકો છો. બેલેન્સ એડવાન્ટેજ ફંડ will invest in both equity markets plus the debt segment, એટલે તમારું રિસ્ક is very well managed and mitigated. અગર તમારું જો 10 વર્ષનું ટાઈમ હોરાઇઝન હોય અને અગર તમે સરખો રિસ્ક લઈ શકતા હો તો આઈ વુડ સજેસ્ટ કે તમે પ્યોર ઇક્વિટીમાં નિવેશ કરો. 60% towards flexi cap strategies, 20% towards mid caps and 20% towards small caps. This is what I would recommend. ઓકે, તો બ્રોડ લાર્જ કેપ, મિડ કેપ અને તમે અહીંયા સ્મોલ કેપમાં પણ 20% રાખી શકો છો. તો અહીંયા તમે એવી રીતે નિવેશ અહીંયા કરી શકો છો. એટલે તમારે અહીંયા અગેન બેલેન્સ અપ્રોચ જ આપવો પડશે ને જે રેશિયોમાં તમને કહ્યું છે ત્યાં તમે રોકાણ કરી શકો છો. પણ સાથે જ રજા લેવાનો સમય પણ થઈ ગયો છે. રિષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ રજા લેવાનો જે સમય થયો છે તો મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.